જય મિત્રો, આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની શરૂઆત થઈ ગઈ છે. ગણિતમાં આપણે સૌપ્રથમ અભ્યાસ કરવાના છે. ગણિતમાં પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. ખૂબ જ સરસ ચેપ્ટર છે. જો તમે ધ્યાનથી આ ચેપ્ટર કરશો તો તમને આ ચેપ્ટર 100% આવડશે, એની હું તમને ખાતરી આપું છું. પરંતુ એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે. આપણી ઓફલાઈન પણ આપણે ચલાવીએ છીએ, બરાબર. એની સાથે સાથે તમારે ક્યાંય ગૂંચવણ હોય એના માટે આપણે ઓનલાઈન ક્લાસ પણ શરૂ કરી દીધા છે, બરાબર. અને સ્વાધ્યાય 1.1 અને 1.2 છે. ખૂબ જ સરસ મજાના દાખલા છે. ખાલી 1.2માં તમારે જે પેલા 3 દાખલા છે એ થોડા જોવા પડશે. બાકી સ્વાધ્યાય 1.1 તો ખૂબ જ સરળ છે, બરાબર. એક વખત દાખલો ગણ્યા પછી તમે તમારી નોટબુકમાં જાતે પ્રયાસ કરશો તો 100% તમને આ ચેપ્ટર આવડી જશે. એની સાથે સાથે બીજું ચેપ્ટર છે બહુપદી, બીજા ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, સંભાવના છે. આ તમામ ચેપ્ટર ખૂબ જ સરસ છે મિત્રો, બરાબર. જો તમે ધ્યાનપૂર્વક આમાં ગણશો દાખલા તો તમને 100% દાખલા આવડી જશે અને તમે ધોરણ 10માં સારા એવા માર્ક્સથી પાસ થઈ શકશો, બરાબર. મહેનત કરવાની છે. એવું નહીં ભાઈ 10માં આવ્યા છે એટલે પહેલાં તો 10 દિવસ બધા છોકરાઓને ફૂલ જોશમાં હોય છે કે 10મું છે એટલે 10 દિવસ તો સારા એવા દાખલા ગણશે, પછી આખું વર્ષ રમશે, મજાક કરશે, મોજ મસ્તી કરતા હોય છે, બરાબર. પરંતુ આપણે 8 કલાક એવી રીતે ભણવાનું કે આપણને પૂરેપૂરો અભ્યાસક્રમ કવર થઈ જાય અને રિવિઝન પણ પાછળથી આપણે 2 વખત કરી શકીએ, બરાબર. તો કોઈ વધારે લોડ લેવાનો નથી. શાંતિથી દાખલા ગણવાના છે. વિજ્ઞાનમાં પ્રશ્નો તૈયાર કરવાના છે. ઇંગ્લિશમાં શોર્ટ નોટ કે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, ગમે તે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ગમે તે તૈયાર કરવાનું છે. શાંતિથી 8 કલાક આપણે ભણવાનું છે, 8 કલાક સૂવાનું છે અને 8 કલાકમાં તમારે સ્કૂલમાં જવાનું. પણ થોડી મોજ મસ્તી કરવી હોય તો મોજ મસ્તી પણ કરી શકો છો, પરંતુ એટલું બધું ના હોવું જોઈએ કે પછી આપણો અભ્યાસક્રમ રહી જાય અને આપણે ખાલી મોજ મસ્તી જ કરતા હોઈએ. બધું કરવાનું, શાંતિથી કરવાનું. પરીક્ષામાં સારા એવા માર્ક્સથી, સારા એવા ટકાથી પાસ થઈ શકીએ, બરાબર. એવું ધ્યાન રાખવાનું. કરીએ છીએ શરૂઆત આજે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબરથી, બરાબર. ચાલો જોઈએ છે. ચલો આજે શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાય 1.1. શું ભાઈ? 1.1 નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે, બરાબર. ખૂબ જ સરસ દાખલા છે, ખૂબ જ સહેલા દાખલા છે. આ દાખલો હું એક ગણું, તમારે શું કરવાનું છે? ધ્યાન આપવાનું છે. ચલો, અહીંયા છે 140. શું છે ભાઈ? 140. હવે 140ના શું કરવાનું? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે, બરાબર. તો આપણે શું કરવાનું ભાઈ? આ 140 છે, એમાં પાછળ તમને 0 દેખાય છે, બરાબર. તો મિત્રો શું કરવાનું છે? જો ભાઈ 2 વડે ક્યારે ભગાય? તો 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, બરાબર. આ બધી પાછળની એટલે કે એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તો એને 2 વડે ભગાય કે ના ભગાય? તમે મને કહો. ભગાય ને? બસ. તો અહીંયા 140માં ભાઈ એકમનો અંક 0 છે, તો આને 2 વડે ભાગી શકીએ આપણે. તો 2 વડે ભાગીએ તો અહીંયા શું આવે ભાઈ? અહીંયા 2 વડે ભાગીએ તો અહીંયા 70 2 140 થાય. હવે કોઈને ડાયરેક્ટ ના આવડતું હોય શું કરવાનું? ભાગાકાર કરવાનો. ચાલો ભાગાકારથી પણ જોઈ લઈએ. 140 ભાગ્યા 2, 2 7 14, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0 આવશે, બરાબર. કારણ કે અહીંયા 0 છે એટલે ઉપર 0, નીચે પણ 0, બરાબર. ચલો, તો અહીંયા શું આવ્યું? 70 2 140. હવે મિત્રો પાછું જુઓ, એકમનો અંક શું આવ્યો? 0 આવ્યો. તો અહીંયા મેં કીધેલું છે 0, 2, 4, 6, 8 હોય, બરાબર. તો એને કઈ સંખ્યાથી ભાગી શકીએ આપણે? 2 વડે. ચલો 70 ને 2 વડે ભાગીએ મિત્રો તો શું થાય? 35. સાહેબ અમને ડાયરેક્ટ આવડતું નથી તો ભાગાકાર કરો. ચલો 70 ભાગ્યા 2, 2 3 6, અહીંયા 1, અહીંયા 0, 2 5 10, બરાબર. શું આવ્યું ભાઈ? 35 આવ્યા. 35 2 70, બરાબર. હવે સાહેબ અહીંયા તમે કીધું કે 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય તો 8 હોય, બરાબર. તો 2 વડે આપણે ભાગી શકીએ છીએ, પરંતુ અહીંયા તો સાહેબ 5 આવે. હવે શું કરીએ? ચલો પહેલા હું ભૂસી નાખું, બરાબર. ચલો, હા. તો હવે શું કરવાનું? તો પછી જોવાનું આપણે, જો 2 થી ન ભગાતો હોય તો 3 થી ભાગવાનું. ચલો જોઈએ. ચલો પહેલા શેનાથી ભાગવાનું ટ્રાય કરવાનું? 2 થી. પછી ના ભગાય તો 3 થી. પછી ના ભગાય તો 5 થી. ના ભગાય તો 7 થી. ના ભગાય તો 11 થી. ના ભગાય તો 13 થી.
પછી 17થી, પછી 19થી, પછી 23થી. બરાબર, આટલું ધ્યાન રાખવાનું તમારે. બરાબર ને? ચલો હવે ભાઈ 2 થી તો નહીં ભગાય, કારણ કે પાછળ એકમનો અંક છે એ 0 નથી, 2 નથી, 4 નથી, 6 નથી, 8 નથી. બરાબર, તો હવે શું કરવાનું ભાઈ? 2 થી ના ભગાય તો 3 તરફ જવાનું. બરાબર, ચલો 3 થી ભગાય. હવે 3 થી ભગાય કે ના ભગાય એ ચકાસવા માટે હું તમને એક ટ્રીક આપું છું. શું ટ્રીક છે? તો ભાઈ શેને ભાગવાના છે આપણે? 35ને. હવે 35માં 3 અને 5 છે, તો આ બંનેનો સરવાળો કરો. 3 અને 5 નો કેટલા થાય? 8. બરાબર, 8 થાય. તો ભાઈ 8 એ 3 ના ઘડિયામાં આવે છે? ના, 8 એ 3 ના ઘડિયામાં આવતા નથી. 3 1 3 આ 3 2 6 3 3 9 આવે છે. બરાબર, એટલે 8 આવતા નથી. તો ભાઈ આ 3 વડે નહીં ભગાય. જોઈએ આપણે, જો 35 ભાગ્યા 3, 3 1 3, અહીંયા 0, અહીંયા 5, અહીંયા 3 1 3, શેષ 2 વધી. ચલો, ના ભગાય ને? તો આ ટ્રીકથી તમે સરળતાથી દાખલો ગણી શકો છો. ચલો ભાઈ 3 થી ના ભગાય તો હવે 5 થી ભાગવું પડશે. તમને ખબર છે કે તમને 5 નો ઘડિયો આવડે છે ને ભાઈ? 5 7 35. હા, શું થાય ભાઈ? 5 7 35. તો ચલો 5 અને અહીંયા 7 આવશે. હવે 7 તો પોતે કેવી સંખ્યા છે ભાઈ? અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા 7 * 7 કરી દેવાનું. પછી હવે 1 આવે એટલે આપણો આ દાખલો પૂર્ણ. ખાલી નેચર એક થોડું લખવાનું છે, એ આપણે લખી દઈએ. ચલો આ પૂછી નાખું છું. આ તમારે ખાસ યાદ રાખવું પડશે. બરાબર મિત્રો? એ લખી દેજો તમારી નોટબુકમાં. ચલો હવે શું કરવાનું? તો અહીંયા અવયવ તો પડી ગયા, હવે લખી દેવાનું. 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે ભાઈ 2 2 વખત છે, તો અહીંયા 2 નો વર્ગ કરી દેવાનો, ગુણ્યા 5 ગુણ્યા 7. દાખલો પૂરો. બસ આટલું જ છે મિત્રો. શું છે ભાઈ? બસ આટલું જ છે. બીજો દાખલો કરીએ છે 156 વાળો. ચલો, એકમનો અંક શું છે ભાઈ? તો એકમનો અંક સાહેબ 6 છે, અને તમે એવું કીધું હતું કે 2 4 6 8 અને 0 હોય તો 2 વડે ભગાય. તો ભાઈ અહીંયા ભગાશે? હા, 2 વડે ભગાશે. હવે જો હું ડાયરેક્ટ કરું, મને ખબર છે કે ભાઈ 2 8 16 થાય, અને અહીંયા છે 15, એટલે 2 7 14 લઈશું. બરાબર, હવે 15 માંથી 14 કાઢીએ તો 1 વધે, તો આ 1 મૂક્યો જો, અને અહીંયા 6 છે એટલે અહીંયા 6 મૂકી દો. હવે 16 2 ના ઘડિયામાં આવે? 2 8 16 આવે ને? હા, 2 8 16. તો 78 ગુણ્યા 2 કરીએ તો 156 થાય. હવે તમને ના આવડતું હોય તો આપણે શું કરવાનું ભાઈ? ભાગાકાર કરી લેવાનું. 156 ભાગ્યા 2, 2 7 14, અહીંયા 1 વધે ભાઈ, 15 માંથી 14 કાઢીએ તો અહીંયા 6 નીચે ઉતાર્યા. બરાબર, પછી શું થાય? 2 8 16, 16 માંથી 16 કાઢીએ તો 0. બરાબર, ચલો અહીંયા પાછો એકમનો અંક કે સાહેબ 8 છે, તો આને પણ 2 વડે ભગાશે. તો ભાગો. ચલો 78 ભાગ્યા 2, 2 3 6, અહીંયા 7 માંથી 6 કાઢીએ તો 1, ઉપરથી ઉતારે 8, 2 9 18. એટલે અહીંયા 39 2 78 થાય. બરાબર, હવે જુઓ અહીંયા તો 9 આવે. હવે સાહેબ તમે એવું કીધું હતું કે 2 4 6 8 અને 0 હોય તો એને 2 વડે ભગાય, પણ અહીંયા તો 9 છે. તો પછી તમને કીધું હતું બીજું શું ભાઈ? 2 થી ના ભગાય તો 3 થી, 3 થી ના ભગાય તો 5 થી, 5 થી ના ભગાય તો 7 થી, 7 થી ના ભગાય તો 11 થી, 11 થી ના ભગાય તો 13 થી, 13 થી ના ભગાય તો 17 થી, 17 થી ના ભગાય તો 19 થી, 19 થી ના ભગાય તો 23 થી. બરાબર ને? તો હવે 2 થી ના ભગાય તો શેનાથી ભાગવાનું? 3 થી ભાગવું પડશે. હવે 3 માટે મેં તમને એક ટ્રીક પણ આપી હતી. શું ટ્રીક હતી ભાઈ? અહીંયા સાહેબ કે 39 છે, તો એ બંનેનો સરવાળો કરવાનો. 9 ને 3 થાય 12, તો 12 તો સાહેબ 3 ના ઘડિયામાં આવે છે, એટલે આના 3 વડે ભગાય. બરાબર, 12 આવે ને ભાઈ, તો 12 તો 3 વડે ભગાશે. જોઈ લઈએ. ચલો 3 1 3, અહીંયા 0, અહીંયા 9, ઉપરથી ઉતારે. બરાબર, 3 3 9, અહીંયા 9 માંથી 9 કાઢીએ તો 0. બરાબર, ભગાય છે ભાઈ? હા, 13 3 39. બરાબર ને? 13 3 39. હવે 13 તો પોતે કેવી સંખ્યા છે ભાઈ? અવિભાજ્ય સંખ્યા. તો લખી દઈએ 13 1 13. બરાબર, ચલો હવે શું કરવાનું? પહેલા આ બધું પૂછી નાખું, એટલે તમે પાછું તમારા નોટબુકમાં આ રીતે ના ગણો ભાઈ. આ જે રફ કામ છે એ પાછળ કરવાનું. ક્યાં? પાછળ.
આટલું રાખીએ છીએ એટલે બીજા દાખલામાં કામ આવશે. બરાબર. ચલો હવે થઈ ગયું, એક આવી ગયું તો અહીંયા લખી દેવાનું 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, એટલે અહીંયા બે બે વાર છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર. તો આ રીતે દાખલો ગણાશે. આશા રાખું છું કે તમને પહેલા બે દાખલામાં સારી એવી ખબર પડી હશે. આ જ રીતે આપણે શું કરવાનું છે, ત્રીજો દાખલો ગણવાનો છે. ચલો 3825. ચલો અહીંયા તો સાહેબ 5 આવી ગયા છે, 0 નથી, 2 નથી, 4 નથી, 6 નથી, 8 નથી. શું કરીએ? તો હવે જો 2 થી ના ભગાય તો તમને કીધું છે 3 થી. બરાબર. 3 થી ના ભગાય તો 5 થી. બરાબર. તો ચલો 5 છે. બરાબર. તો અહીંયા તમે પહેલા શું કરવાનું, 2 થી ના ભગાય તો 3 થી ભગાય છે કે નથી ભગાતો એ જોઈ લેવાનું. અને 3 થી ભગાય છે કે નથી ભગાતો એના માટે તમને એ જોવા માટે મેં ટ્રીક પણ આપી છે ને. કઈ છે ભાઈ? તો બધાનું શું કરવાનું, અંકોનો સરવાળો 3 + 8 + 2 + 5. ચલો 8 ને 5 કેટલા થાય ભાઈ? 8 ને 5 13, 13 ને 2 કેટલા થાય? 15, 15 ને 3 કેટલા થાય? 18 થાય. 18 તો આવે છે સાહેબ 3 ના ઘડિયામાં, 3 × 6 = 18. તો આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. જોઈ લઈએ ભાઈ. 3 × 1 = 3, અહીંયા 3 માંથી 3 કાઢીએ તો 0, ઉપરથી ઉતારે 8, અહીંયા 3 2 6, ચલો 8 માંથી 6 કાઢીએ તો 2, ઉપરથી ઉતારે 2, 3 7 21, અહીંયા 22 માંથી 21 કાઢીએ તો 1, અને ઉપરથી ઉતારે 5. બરાબર. તો 3 5 15 થાય સાહેબ. કેટલા થાય? 15 થાય. અને 15 માંથી 15 કાઢીએ તો 0 વધે સાહેબ. તો અહીંયા જો 1275 ને મિત્રો, કેટલાને? 1275 ને કેટલા વડે? 3 વડે ભાગીએ. અરે 1275 ને 3 વડે ગુણીએ તો 3825 થાય. હવે આ સંખ્યામાં પણ 5 છે તો આમાં પણ જોઈ લઈએ ભાઈ 3 વડે ભગાશે. ચલો 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 1 15, તો 15 પણ 3 ના ઘડિયામાં આવે છે એટલે આને પણ 3 વડે ભગાશે. ચલો જોઈ લઈએ. 3 4 12, અહીંયા 0, અહીંયા 0, ઉપરથી ઉતાર્યા 7, 3 2 6, 7 માંથી 6 કાઢીએ તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 5 15, 0 0. બરાબર. ચલો તો કેટલા ભાઈ? 425 × 3 કરીએ તો 1275 થાય. બરાબર ને. ચલો તમારા માટે ભાઈ હું દરેક ભાગાકાર પણ કરું છું એટલે તમારે પણ કરવાનો છે. બરાબર. ચલો હવે આને પણ આપણે શું કરીએ ભાઈ? 3 વડે ભગાય છે કે નથી ભગાતો એને ચેક કરી લઈએ પહેલા. ચલો 5 ને 2 7, 7 ને 4 11, તો 11 તો 3 ના ઘડિયામાં આવતો નથી. હવે ભાઈ 3 વડે ના ભગાય તો શેના વડે ભગાશે? 5 વડે. શેના વડે? 5 વડે. તો 5 વડે ભાગીએ. ચલો 425 / 5 કરીએ. 5 8 40, 42 માંથી 40 કાઢીએ તો 2, ઉપરથી ઉતારે 5, 5 5 25. બરાબર. તો અહીંયા કેટલા આવશે ભાઈ? 85 × 5 કરીએ તો 425 આવે. કેટલા આવે? 425 આવે. પાછા 3 વડે, અરે 5 વડે ભાગીશું. બરાબર. 5 × 5, અહીંયા 8 માંથી 5 કાઢીએ તો 3, ઉપરથી ઉતાર્યા 5, 5 7 35. ચલો 35 માંથી 35 કાઢીએ તો 0. બરાબર. તો અહીંયા શું થશે ભાઈ? 17 5 85. અને 17 એ પોતે કેવી સંખ્યા છે? તો 17 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. 17 કેવી સંખ્યા છે ભાઈ? તો 17 અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા કરી દઈશું 17 × 17. બરાબર. તો અહીંયા 3825 બરાબર શું થશે ભાઈ? 3 × 3 × 5 × 5 × 17. બરાબર. એટલે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. બરાબર. તો આ રીતે દાખલા નંબર 3 પણ ગણ્યો. બરાબર. હવે એ જ રીતે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધવાનું છે. ચલો 5000 ને 5. ચલો 5005 છે
તો મિત્રો પહેલાં આને તો 2 વડે નહીં ભગાય. કેમ? કારણ કે અહીંયા 0 નથી, 2 નથી, 4 નથી, 6 નથી, 8 નથી. બરાબર. પછી 3 વડે, તો 3 વડે જોઈએ તો 5 ને 5 10 થાય. બરાબર. તો 10 તો 3ના ઘડિયામાં આવે જ નહીં, એટલે 3 વડે પણ નહીં ભગાય. તો 5 વડે ભગાશે. કેટલા વડે ભાઈ? 5 વડે ભગાય. ચલો 5 વડે ભાગીએ તો 1001 ગુણ્યા 5 કરીએ તો 5005 થાય. હવે આને કેટલા વડે ભાઈ 5 વડે ભગાશે? 5 વડે ભગાશે નહીં. તો 5 વડે ના ભગાય તો શેના વડે ભાગવાનો? 7 વડે. ચલો 1000 ને 7 વડે ભાગી. 1001 ને 7 વડે. 7 એકા 7, 10 માંથી 7 કાઢીએ તો 3, ઉપરથી ઉતાર્યું 0. 7 5 35 એટલે 7 4 28, 30 માંથી 28 કાઢીએ તો 2, અને ઉપરથી ઉતારે 1, 7 3 21. 21 માંથી 21 કાઢીએ તો શું આવે ભાઈ? 0. બરાબર. તો 143 ગુણ્યા 7 કરીએ તો 1001 થાય. બરાબર. હવે 143 ને 7 વડે ભગાશે? જોઈ લઈએ ભાઈ. 7 2 14, 0 નહીં ભગાય ભાઈ, કારણ કે શું? શેષ વધશે. બરાબર. શું વધશે? શેષ વધશે, માટે આને ભગાશે નહીં. ચલો હવે 143 ભાઈ 7 વડે નથી ભગાતા, તો શેના વડે ભાગીશું? 11 વડે. શેના વડે? 11 વડે. ચલો 11 એકા શું થશે? 11. બરાબર. 14 માંથી 11 કાઢીએ તો 3, ઉપરથી ઉતાર્યા 3, 11 3 33, અહીંયા 0. બરાબર. તો શું કરીશું ભાઈ? અહીંયા 13 કરીશું, અહીંયા 11 કરીશું. હવે 13 એ પોતે કેવી સંખ્યા છે? તો 13 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, માટે 13 એકા શું થશે ભાઈ? 13 થશે. બરાબર. તો ચલો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરાબર. આ તમારો જવાબ થશે. તો આશા રાખું છું કે તમને પહેલા 4 દાખલામાં સારી એવી ખબર પડી હશે. હવે છેલ્લો દાખલો ગણવાનો છે પ્રશ્ન 1નો. બરાબર. તમે ટ્રાય કરશો? તો તમે આ પ્રશ્ન જાતે ટ્રાય કરો અને પછી આપણે એનું સોલ્યુશન જોઈએ છે. તો આશા રાખું છું કે તમે આ વિડીયો પોઝ કરીને વિડીયો ગણવાનો દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો હશે અને તમે એ દાખલામાં સાચા પણ પડ્યા હશો. અને ઘણા વિદ્યાર્થીઓ આ દાખલામાં ખોટા પણ પડ્યા હશે, કારણ કે આમાં થોડી ગણતરી મોટી આવે છે માટે. બરાબર. તો જોઈએ છીએ આપણે ભાઈ 5મા નંબરનો દાખલો શું છે? 7429. ચલો અહીંયા 9 છે સાહેબ, એટલે 2 વડે તો નહીં ભગાય. તો 3 વડે. હવે 3 વડે ભાગવા માટે તમે સાહેબ મને કીધું હતું પેલી ટ્રીક, બધાનો સરવાળો કરવાનો. એ સરવાળો જો 3ના ઘડિયામાં આવતો હોય તો એને ભાગી શકીએ છીએ. તો સરવાળો કરો ભાઈ. કોની રાહ જોઈ રહ્યા છો તમે? 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 22. હવે સાહેબ 22 તો 3ના ઘડિયામાં નથી આવતું. બરાબર. માટે આ ભાગી શકાશે નહીં. બરાબર. તો 5 વડે. તો 5માં તો સાહેબ એવો નિયમ હોય કે અહીંયા 0 હોય અથવા 5 હોય તો એને 5 વડે ભાગી શકીએ, બાકી એને 5 વડે ભાગી શકતા નથી. તો 7 વડે ભાગવાનો પ્રયત્ન કર મિત્ર. કેમ તું નિરાશ થઈને બેસી ગયો છે? કર. ચલ ઊભો થા ચલ. આ રીતે 10મું પાસ નહીં થાય. બરાબર. ચલો તો શરૂ કરીએ છીએ ભાઈ. 7429 ને આપણે 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ, જોઈએ શું થાય છે. બરાબર. ચલો 7 એકા 7, અહીંયા ઉપરથી ઉતાર્યા 4, અહીંયા ભાગ ના ચાલે તો અહીંયા 0 મૂકીશું, પછી પાછા 2 ઉતારીશું. 7 3 21, 7 4 7 5 35, 7 6 42 થાય છે. 7 6 42 થાય છે. તો અહીંયા 42 માંથી 42 કાઢીએ તો 0, ઉપરથી ઉતાર્યા 9, 7 એકા 7, અહીંયા 9 માંથી 7 કાઢીએ તો 2. બરાબર. તો અહીંયા તો શેષ 2 વધે છે, એટલે 7 થી પણ નથી ભગાતો. હવે ભાઈ 7 થી ના ભગાય તો શેના વડે ભાગવાનું? 7 થી ના ભગાય તો એને 11 વડે ભાગવાનું. શેના વડે? 11 વડે. તો ચલો ટ્રાય કરીએ. 11 6 66 થશે. બરાબર. હવે ભાઈ 74 માંથી 66 બાદ કરીએ તો કેટલા વધે? 8 વધે. કેટલા વધે? 8 વધે. ઉપરથી ઉતારે 2, પછી 11 7 શું થશે? 77 થશે. હવે 82 માંથી 77 બાદ કરીએ મિત્રો તો કેટલા વધે ભાઈ? 5 વધે. કેટલા વધે? 5 વધે. ઉપરથી ઉતાર્યા 9 અને 11 5 55 થાય. 59 માંથી 55 બાદ કરીએ તો 4 શેષ વધે. કેટલી શેષ વધે ભાઈ? 4 શેષ વધે. હવે 4 શેષ વધે એ તો ચાલે ના ચાલે. તો હવે શેના વડે ભાગવાનું? 13 વડે ભાગવાનું. શેના વડે? 13 વડે. ચલો ભાઈ 13 વડે પણ ભાગી જોઈએ.
ચલો 13 વડે ભાગવા માટે શું કરીશું ભાઈ? તો 13 5 65, 13 છ 78, 13 5 65. હવે 74 માંથી 65 બાદ કરીએ તો કેટલા વધે? 9 વધે. કેટલા વધે? 9 વધે. ઉપરથી ઉતારે 2. બરાબર. 13 છ 78, 13 7 91. 13 7 શું થશે ભાઈ? 91. હવે 92 માંથી 91 બાદ કરીએ તો 1 વધે અને ઉપરથી 9 ઉતારીએ તો 13 એકા 13, એટલે આમાં પણ શેષ વધશે. ચલો જોઈએ. 13 એકા 13. બરાબર. અહીંયા 13 2 શું થશે? 26 થશે. એટલે અહીંયા શેષ કેટલી વધશે ભાઈ? 6 વધશે. તો 13 વડે પણ ભાગ ચાલ્યો નહીં. તો 13 વડે ના ચાલે તો હવે શેના વડે ભાઈ પ્રયત્ન કરવો પડશે આપણે? 17 વડે. શેના વડે? 17 વડે. ચલો ભાઈ એનાથી પણ ટ્રાય કરી લઈએ. ચલો 17 એકા 17, ઘડીઓ આવડી છે ભાઈ 17 17 એકા 17, 17 2 34, 17 3 51, 17 4 68, 17 5 85, એટલે 17 4 શું થશે? 68 થશે. હવે 74 માંથી 68 બાર કરીએ તો કેટલા વધે ભાઈ? તો 6 વધે. કેટલા વધે? 6 વધે. ઉપરથી ઉતાર્યા 2. બરાબર. તો 17 4 68. બરાબર. તો 17 3 શું થશે અહીંયા? 51. અહીંયા કેટલા વધશે? 11. અને ઉપરથી ઉતાર્યા 9. બરાબર. સાહેબ મને ખબર છે ત્યાં સુધી 17ના ઘડિયામાં 119 લગભગ આવે. તો લગભગ આવે છે તો ઘડીઓ બોલી દો તો. 17 5 85, 17 6 102, 17 7 119. હા, ખુશીનો માહોલ. 17 7 119 સાહેબ. ચલો સાહેબ જવાબ મળી ગયો છે આપણને. ખુશીનો માહોલ. બરાબર. તો અહીંયા સાહેબ કેટલું કર્યું? જો 2 થી ના ભગાયું, 3 થી ના ભગાયું, બરાબર, 5 થી ના ભગાયું, 7 થી ન ભગાયું, 11 થી ન ભગાયું, 13 થી ન ભગાયું, તો ડાયરેક્ટ સાહેબ 17 થી ભગાવ્યું. કેટલી મહેનત કરી આજ તો મેં. તો મિત્ર મહેનત તો કરવી પડશે. બરાબર. ચલો 437 ગુણ્યા 17 કરીએ. બરાબર. તો શું થાય ભાઈ? 7429 આવે. હવે 437 ને આપણે 17 વડે ભાગી જોઈએ. શું ત્યાં પણ શેષ 0 આવે છે? ચલો 17 3 51 થાય એટલે 17 2 34. અહીંયા શું કરીશું? 3. અહીંયા કરીશું 10. બરાબર. હવે અહીંયા 13 માંથી આપણે 4 બાદ કરીએ તો શું વધે ભાઈ? 6 અને 9 વધે. કેટલા વધે ભાઈ? 9. અહીંયા ઉપરથી ઉતારા 7. તો 17 5 85, 17 6 102, એટલે 17 5 શું આવે ભાઈ? 85. 7 માંથી 5 કાઢીએ તો 2, 9 માંથી 8 કાઢીએ તો 1. તો અહીંયા શેષ કેટલી વધે છે ભાઈ? શેષ તો 12 વધે છે. એટલે આ આવશે નહીં. તો 17 થી ના ચાલ્યો તો 19 થી ચલાવવું પડશે ભાગ મિત્રો. શું કરીશું કયો? ચલો ચલાવીએ. 437 ભાગ્યા 19. 19 એકા 19, 19 2 38. ચલો અહીંયા શું કરીશું? તો 10 કો લેવો પડશે. 13 માંથી 8 કાઢીએ તો કેટલા વધે? 5 વધે. કેટલા વધે? 5. અને અહીંયા 0. 19 3 57. 19 3 શું થાય? 57 થાય. ચલો પાછો સાહેબ ખુશીનો માહોલ આવી ગયો. બરાબર. આને 19 ગુણ્યા 23 કરીએ તો 437 થાય. બરાબર. તો અહીંયા લખી દેવાનું 17, અહીંયા લખવાનું 19. હવે 19માં ટેન્શન લેવાની વાત છે નહીં, કારણ કે 19 પોતે કેવી સંખ્યા છે ભાઈ? તો 19 પોતે અવિભાજ્ય સંખ્યા છે. એટલે 19 એકા 19 કરી દઈશું સાહેબ. હા, દાખલો પૂરો થઈ ગયો. કેટલો દાખલો ભાઈ હતો ભાઈ? અઘરો? અઘરો નહોતો, ખાલી એમાં ગણતરી થોડી હતી. બરાબર. પેલા દાખલા ગણ્યા એમાં સમય નહોતો લીધો એટલો આમાં લઈ લીધો. બરાબર. એટલે તમારે ગણવું તો પડશે જ. ચલો અહીંયા કરીશું 19. બરાબર. હવે 7429 બરાબર 17 ગુણ્યા 7. ચલો અહીંયા આપણે એક ભૂલ પડી ગઈ ખાલી. ચલો અહીંયા શું આવશે? તો 19 આવશે. અહીંયા 23 આવશે. અને 23 પોતે કેવી સંખ્યા છે? તો 23 પોતે અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. હવે લખી દઈશું 17 ગુણ્યા 19. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આ આપણો જવાબ થશે. બરાબર. આશા રાખું છું કે તમને આ પ્રશ્ન એકમાં સારી એવી ખબર પડી હશે. બરાબર. તો આ સાથે આજના સેશનમાં આટલા સુધી રાખીએ છીએ. ફરી મળીશું નવા સેશન સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. દાખલા ગણતા રહો. ધોરણ 10નું રિઝલ્ટ સારું લાવો. બરાબર. જય હિન્દ, જય ભારત.